નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને શાળાઓની સાથે સાથે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ આ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। આજે 10માનું પેપર છે અને ત્યારબાદ બપોર પછી 12માના પેપર પણ અહીંયા સેન્ટ્રલ જેલમાં કેદીઓ આપશે। આ જેલમાં કેટલા કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે, શું વ્યવસ્થા છે, એના માટે આપણે મહેશભાઈ સાથે વાત કરીશું, જે વેલફેર ઓફિસર છે। મહેશભાઈ, ગુજરાતભરની શાળાઓમાં તો પરીક્ષા ચાલી રહી છે, પરંતુ સેન્ટ્રલ જેલમાં બી પરીક્ષાનું આયોજન, આ કેવી રીતે વિચાર આવ્યો અને કેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે જે કેદીઓ છે જે એક્ઝામ આપી રહ્યા છે? જ્યારે આ સેન્ટ્રલ જેલમાં એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ લેવું એવું નક્કી કરવામાં આવ્યું, ત્યારે સૌથી પહેલાં પ્રશ્ન એ હતો કે શું જેલમાં પણ એવું સેન્ટર ઊભું થઈ શકે? પણ માનનીય ડીજી અમારા જે વખત રાવ સાહેબ હતા, એમણે એવો વિચાર રજૂ કર્યો કે દરેક જેલોમાં જો ઇગ્નુ અને આંબેડકરના સેન્ટરો છે, જે હાયર એજ્યુકેશન માટે છે, ગ્રેજ્યુએશન માટે, માસ્ટર માટે, તો જે લોકો 10માનું અને 12માનું અભ્યાસ કરવા માગતા હોય અને પરીક્ષા આપવા માગતા હોય, તો એમના માટે પણ બોર્ડની જેમ સામાન્ય બહાર લેવાય છે સ્કૂલોમાં એક્ઝામ, એવી સેન્ટ્રલ જેલમાં પણ એવી એક્ઝામો લેવાવી જોઈએ। અને ગુજરાત બોર્ડ અને અમારું જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું નક્કી થયું અને 2017થી આ પરીક્ષાઓનું આયોજન જેલમાં થઈ રહ્યું છે। આ વખતે કુલ 10મામાં 4 વિદ્યાર્થીઓ છે અને 12મામાં કુલ 5 વિદ્યાર્થીઓ છે, જેમાં એક દાહોદ સબ જેલનો પણ ધોરણ 12ની એક્ઝામ આપી રહ્યો છે। આજે ગુજરાતીનું પેપર છે અને એમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે। કુલ 4 વિદ્યાર્થીઓમાંથી 3 રિપીટર છે અને એક વિદ્યાર્થી ફ્રેશર છે। સાહેબ, જે એક્ઝામ લેવાની તૈયારીઓ છે, તો ચલો સેન્ટર બનાવી દીધું, પરંતુ એમને અભ્યાસ માટે પણ સમય કાઢવો પડે, પાઠ્યપુસ્તકો, તો આ બધી વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ જાય છે? હા, જ્યારે અમે આ બોર્ડની એક્ઝામના ફોર્મ ભરાતા હોઈએ છીએ, એના પહેલાં જ લગભગ 6 મહિના પહેલાંથી જ અમે એક એનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ કે આગામી બોર્ડની એક્ઝામ જે લોકો આપવા માંગતા હોય એ લોકો અમને નામ સૂચવી દે। તો જ્યારે પણ એમના નામ આવે છે, ત્યારે અમને બોર્ડની જે પણ સાહિત્ય સામગ્રી છે, એમને પાઠ્યપુસ્તકો છે, અપેક્ષિતો છે, ગાઈડ છે, એ બધું જ અમે અમારા કેદી વેલફેર ફંડમાં ખર્ચો પાડીને એને આપતા હોય છે। એટલે લગભગ કહેવાય કે 6 મહિના પહેલાંથી જ એ લોકો આ વાંચની તૈયારી કરતા હોય છે। સાહેબ, એક આરોપી માટે, એક વિદ્યાર્થી માટે આખું સેન્ટર ઊભું કરવું, શું સંદેશ આપવા માંગો છો? દરેક જે ભણવા માંગે છે એ વિદ્યાર્થી એક હોય કે અનેક હોય, એના માટે એને ભણવાનો શિક્ષણનો હક આપણને બંધારણમાં આપેલો છે। એટલે એક વિદ્યાર્થી હોય કે અનેક હોય, દરેકને આ અભ્યાસની મહત્ત્વ સમજાય અને એ આગળ વધે। કારણ કે કોઈને કોઈ સંજોગોવશાત કે કોઈ કર્મ કરીને અહીંયા આવ્યું છે, તો અહીંયા જો એને આગળ ભણવા મળે, તો મને એવું લાગે છે કે એ જો કદાચ જેલ મુક્ત બાદ પણ એનો અભ્યાસ આગળ ચાલુ રાખી શકે અને સારી નોકરીની તકો પણ ઊભી થાય, રોજગારીની તકો પણ એના માટે ઊભી થાય। મહેશભાઈ, છેલ્લો સવાલ, જ્યારથી આપણે આ પ્રયાસ શરૂ કર્યો છે, કેવું પરિણામ આવે છે, કેટલા સંતુષ્ટ છો આપ? એક તો પહેલી વસ્તુ એ કે કડક બંદોબસ્ત સાથે આ પરીક્ષા લેવાય છે અને એમાં 100% વિદ્યાર્થીઓની મહેનત હોય તો જ એ લોકો સક્સેસ જાય છે। અને અમે ગઈ સાલનું જે રિઝલ્ટ જોયું હતું, એમાં એચએસસીમાંથી કુલ 4 વિદ્યાર્થીઓએ પહેલાં જ ફર્સ્ટ ટ્રાયલમાં જ એ પાસ કરી હતી। એટલે સંતોષકારક રિઝલ્ટ તો છે। થોડું 10મામાં એ જોવા મળે છે કે ગણિત અને વિજ્ઞાનમાં અને ઇંગ્લિશમાં આ વિદ્યાર્થીઓ થોડા પાછા પડે છે, પણ જો તૈયારી સતત ચાલુ રાખે છે તો એમાં પણ એ સક્સેસ જાય છે। એટલે એક જોતાં થાય છે કે ચલો, અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે શિક્ષણ દરેકે લેવું જોઈએ। જેલ છે તો જેલમાં પણ એમણે આગળ વધવા માટે એસએસસી, એચએસસી અને ગ્રેજ્યુએશનના કોર્સ જેલમાં છે, તો એનો લાભ લઈને એ પોતાનું જીવન સારું કરી શકે છે। ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે। આ હતા મહેશભાઈ, જેઓ અહીંયા આગળ વેલફેર ઓફિસર તરીકે ફરજ બજાવે છે ને તેમનું કહેવું છે કે જ્યારથી આ સિસ્ટમ શરૂ થઈ છે કે જેલના કેદીઓ પણ બોર્ડની એક્ઝામ આપી શકે છે, ત્યારથી દર વખતે અહીંયા આગળ એક્ઝામ આપવામાં આવે છે અને 12માના વિદ્યાર્થીઓ તો સારું પરિણામ પણ લાવી રહ્યા છે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ, વડોદરા।